अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। धर्म कोने कहेवाय? धर्म कोने कहेवाय? धर्म एटले धारण करवू ते। शुं कहेवाय? धारण करवू अथवा तो धरी राखे ते। आ जगतनी अंदर नबळा सबळा संजोगोमां आपणने धरी राखे એને ધર્મ કહેવાય। શું કહેવાય? ધર્મ। એ ધર્મ બે પ્રકારના, એક બાહ્ય ધર્મ જે મન વચન કાયાથી પાળવાનું છે તે, અને બીજો અભ્યંતર ધર્મ અથવા તો સ્વધર્મ। સ્વધર્મથી મોક્ષે જવાય અને બાહ્ય ધર્મથી પુણ્ય બંધાય। એ આપણને વ્યવહારમાં ધરી રાખે, પડવા ના દે પાપના માર્ગે, એ બાહ્ય ધર્મ કહેવાય। સ્વામીજી, મનનો ધર્મ એટલે મનનો સ્વભાવ એવી રીતે થઈ શકે કે એ ધર્મની આ તો ધર્મ ઇન્દ્રિયોના ધર્મની વાત નથી કરી, ખાલી ધર્મ ધર્મ। સ્વામી ઈ સમજાવી શકો એ મનના ધર્મનું, કે પછી નેક્સ્ટ ટોપિક આપણે નેક્સ્ટ ટાઈમ લેશું? આવશે। આ જગતમાં મોટામાં મોટો ધર્મ કયો? આત્મધર્મ અથવા તો સ્વધર્મ। પરધર્મ ભયાવહ। શું કીધું? કૃષ્ણ ભગવાને કહ્યું ને, પરધર્મ ભયાવહ। સ્વધર્મ અથવા આત્મધર્મ એ શ્રેષ્ઠ ધર્મ છે। ધર્મનું સાચું ફળ શું? સાચા ધર્મનું સાચું ફળ એ મુક્તિ, અથવા તો મુક્તિ માર્ગે પ્રગતિ કરવી તે। ધર્મની વિરાધના એટલે શું? ધર્મની વિરાધના એટલે અંતરાય કર્મ। તમે કોઈ પણ ધર્મની વિરાધના કરો એટલે સાચો ધર્મ ભેગો થાય, સાચો ધર્મ બતાવનારો ભેગો થાય નહીં। એ ધર્મની વિરાધના કરી કહેવાય। શું કહેવાય? આપણે કોઈ પણ જગ્યાએ જતા હોઈએ ત્યાંથી બીજી જગ્યાએ જઈએ પણ વિરાધના નહીં કરવી જોઈએ। શું નહીં કરવી જોઈએ? આપણને જ્યાં યોગ્ય લાગે ત્યાં જઈએ પણ વિરાધના નહીં કરવી જોઈએ કોઈની પણ। દરેક વ્યક્તિ એની સમજણ મુજબ બરાબર છે। મને એ સમજણમાં હું મેચ્યોર થઈ ગયો તો હું આગળ જઉં, એટલે એની વિરાધના ના કહેવાય। શું ના કહેવાય? વિરાધના ક્યારે કહેવાય? કે આ ખોટું છે ને પેલું સાચું છે એવું હોવું જોઈએ નહીં। 5મા ધોરણમાંથી પાસ થયા પછી 6ઠામાં જઈએ તો આપણને એવું ના લાગવું જોઈએ કે 5મું ધોરણ ખોટું છે એટલે 6ઠામાં જઉં છું, 5મા ધોરણમાં પાસ થઈ ગયો એટલે 6ઠામાં જઉં છું। એમ અહીંયા મને બધી વાતો સમજાઈ ગઈ છે, પણ હવે મારે એનાથી આગળ વધવું છે માટે હું જોઉં છું। એટલે ખોટું કહેવાય, ખોટું કહો તો વિરાટ ના કહેવાય। શું કહેવાય? ખોટું ના કહેવાય। કોઈ પણ ધર્મગુરુને, શાસ્ત્ર જ્ઞાનીઓને અથવા તો સ્કૂલના જ્ઞાનીઓને, ટીચરોને પણ ખોટા કહેવાય, બધા ઉપકારી કહેવાય, પણ પ્રગતિ કરવાનો દરેકને અધિકાર છે। ખોટું કહેવાનો અધિકાર નથી। ખોટું કહો તો એને વિરાટ ના કહેવાય। શું કહેવાય? વિરાટ ના। રિલેટિવ ધર્મ એટલે શું અને રિયલ ધર્મ એટલે શું? રિલેટિવ ધર્મ એટલે આ બાહ્ય ધર્મ બધા। કયા ધર્મ? બાહ્ય ધર્મ, જે બધા ઇન્દ્રિયોથી પાળીએ છે તે। શેનાથી પાળીએ છે? એ બધા બાહ્ય ધર્મો કહેવાય, રિલેટિવ ધર્મ। અને રિયલ ધર્મ છે એ આત્મધર્મ છે, એ દ્રષ્ટિથી પાળવાનો ધર્મ છે, એ બાહ્ય ઇન્દ્રિયોથી પાળવાનો ધર્મ નથી। રિલેટિવ ધર્મ એ માન્યતા ઉપર આધારિત હોય, ક્રિયાકાંડ ઉપર આધારિત હોય, અને જે રિયલ ધર્મ છે એ માન્યતા ઉપર આધારિત નથી અને ક્રિયાકાંડ ઉપર આધારિત નથી। એ સનાતન સત્ય ઉપર આધારિત છે, એ કુદરતના કાનૂન ઉપર આધારિત છે। શેના ઉપર આધારિત છે? કુદરતના કાનૂન। કોઈ સાંપ્રદાયિક કાનૂન ઉપર આધારિત નથી, કુદરતના કાનૂન ઉપર આધારિત છે। વિતરાગ ધર્મ એટલે શું?
જે ધર્મથી આપણા રાગ દ્વેષ ખલાસ થાય એ વિતરાગ ધર્મ. શું કીધું? રાગ દ્વેષ ખલાસ જે થાય. માર્ગે આગળ વધવાથી આપણા રાગ દ્વેષ ખલાસ થાય, હા, ટૂંકમાં આપણું અજ્ઞાન ખલાસ થાય, એ બધા વિતરાગ ધર્મ. માનવ ધર્મ કોને કહેવાય? હા, માનવ ધર્મ એટલે જેની અંદર સેન્ટરમાં હ્યુમન લાઈફ હોય. શું છે? એ હ્યુમન લાઈફને સેન્ટરમાં રાખીને કોઈ પણ પ્રકારની હેલ્પ કરવી એને માનવ ધર્મ કહેવાય. તનથી કરો, મનથી કરો, ધનથી કરો, ભાવથી કરો, ગમે તે રીતે કરો, વાણીથી કરો, કોઈને સાચી સલાહ આપીને, એમ કોઈ પણ રીતે કરો, એ બધા માનવ ધર્મ કહેવાય. દુનિયાના તમામ ધર્મો જે છે અત્યારે પ્રચલિત, એ બધા ધર્મોનો પાયો એ માનવ ધર્મ છે. શું છે? માનવ ધર્મ. આત્મધર્મ નથી, માનવ ધર્મ છે. આત્મધર્મ જે છે એ મન વચન કાયાની ક્રિયાથી પર હોય, એ દ્રષ્ટિનો ધર્મ છે. અને માનવ ધર્મ એ બાહ્ય વ્યવહારનો ધર્મ છે. કયો ધર્મ છે? બાહ્ય વ્યવહારનો ધર્મ છે. અને આત્મધર્મ એ દ્રષ્ટિનો ધર્મ છે. સ્વામીજી, તો આ દાન આપણે કીધું ને 4 પ્રકારના દાન છે, એ અને આમાં ડિફરન્સ શું થાય? તો માનો આહાર દાન ને પેલું એ બધું કર્યું ને આપણે, આહાર દાન, ઔષધ દાન ને બધું, એ માનવ ધર્મમાં જ આવે ને બધું. હા, જ્ઞાન દાન એ આત્મધર્મ. જ્ઞાન દાન. અને માનવ ધર્મમાં પણ શ્રેષ્ઠ દાન કયું કહેવાય? અભય દાન. સત ધર્મ એટલે શું? સત ધર્મ એટલે શાશ્વત ધર્મ. શાશ્વત એટલે આત્મધર્મ. એ શાશ્વત ધર્મ એટલે આત્મધર્મ કહો, સ્વધર્મ કહો, એ બધા સત ધર્મ કહેવાય. પેલા બધા શુભ ધર્મ કહેવાય. શું કહેવાય? શુભ. વ્યવહાર ધર્મ કોને કહેવાય? આ મન વચન કાયાથી પાળીએ એને વ્યવહાર ધર્મ કહેવાય. શું કહેવાય? મન વચન કાયાથી ફોલો થઈએ એ બધા વ્યવહાર ધર્મ છે. કયા ધર્મ કહેવાય? વ્યવહાર અથવા લૌકિક ધર્મ. પરોક્ષ ધર્મ અને પ્રત્યક્ષ ધર્મ એટલે શું? પરોક્ષ ધર્મ અને પ્રત્યક્ષ ધર્મ. પરોક્ષ ધર્મ એટલે શું? પરોક્ષ ધર્મ એટલે કે મહાન પુરુષો થઈ ગયા હોય એની વાતોને આધારે, એના શાસ્ત્રોને આધારે, એને કહેલી વાતોને આધારે આપણે બધું ફોલો કરવું, એને પરોક્ષ ધર્મ કહેવાય. શું કહેવાય? અત્યારે મહાવીરને ફોલો કરો, કૃષ્ણને ફોલો કરો, રામને ફોલો કરો, શ્રીમદ રાજચંદ્રને ફોલો કરો, દાદા ભગવાનને ફોલો કરો, આ બધા પરોક્ષ ધર્મ કહેવાય. કેવા કહેવાય? પરોક્ષ ધર્મ કહેવાય. પ્રત્યક્ષ ધર્મ કોને કહેવાય? કે અત્યારે આપણને અનુભવી પુરુષ મળે અને એને કહેલી વાતોને આપણે સૈદ્ધાંતિક ફોલો કરીએ તો એ પ્રત્યક્ષ ધર્મ કહેવાય. શું છે? જેમ ગુરુ માટે શું કીધું? પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણો થાય. સમજાય છે ને? સ્વચ્છંદ રોકાય જ નહીં પ્રત્યક્ષ વગર. આપણે ગમે એટલી મૂર્તિ કે ફોટાને ભજીએ પણ એ પરોક્ષ કહેવાય. શું કહેવાય? એટલે એટલા માટે જ પ્રભાવ નથી પડતો ને એમનો. એ શ્રદ્ધાનો વિષય છે. શું છે? હું ભગવાનના મંદિરમાં જઉં ને શ્રદ્ધા રાખું, ભાવથી ભક્તિ કરું, મારી પ્રાર્થના કરું, પ્રાયશ્ચિત કરું, બધી કરું, પણ ડર ના લાગે મને. શું ના લાગે? સમજાય છે? કેમ ડર ના લાગે? કે પ્રત્યક્ષ નથી ને. અને બીજું, પ્રત્યક્ષ ના હોય તો માર્ગદર્શન હોય નહીં. તમારે મિકેનિકલ ફોલો કરવાનું. કેવું કરવાનું હોય? મિકેનિકલ ફોલો. જે શાસ્ત્રમાં લખ્યું હોય એ પરંપરાને તમારે અનુસરવાની હોય. સમજાય છે ને? એટલે પ્રેક્ટિકલ ના આવે. શું ના આવે? થિયોરિટિકલ બધું આવે ધર્મમાં. સિમંદર સ્વામીને ફોલો કરીએ તો એ પરોક્ષ જ કહેવાય ને. પ્રત્યક્ષ કઈ રીતે કહેવાય? હા, પણ પરોક્ષ ના કહેવાય. અરે અપ્રત્યક્ષ ના કહેવાય ને.
હાજર છે તો એને પ્રત્યક્ષ નહીં કહેવાય. આપણે ફિઝિકલી હોય તો એને પ્રત્યક્ષ કહેવાય. આપણને મળે તો એ આપણને મળે ત્યારે પ્રત્યક્ષ કહેવાય. શું કીધું? મળે ત્યારે પ્રત્યક્ષ. અત્યારે પરોક્ષ કહેવાય. એટલે અત્યારે નમસ્કાર કરવા પડે છે. કેમ કરવા પડે છે? કે આપણને પ્રત્યક્ષ ભેગા થાય એના માટે. જો અત્યારે પ્રત્યક્ષ કહેવાતો તો પછી ભેગા થવાની જરૂરત ક્યાં છે? સમજાય છે ને? આપણને ભેગા થાય એના માટે તો પછી આપણને પ્રત્યક્ષ એમના તરફથી મળે, સીધો માર્ગ મળે. અત્યારે પરોક્ષ કહેવાય. શું કહેવાય? હાજર વગર બધું ગેરહાજર. એવું છે. હાજર જોઈએ. શું જોઈએ? સ્વામી, અત્યારે આપણે દાદા ભગવાનને ફોલો કરીએ છીએ, એ પરોક્ષ છે, પણ આપની પાસેથી જ્ઞાન મળી રહ્યું છે, એ તો પ્રત્યક્ષ કહેવાય ને? એ પ્રત્યક્ષ કહેવાય. એટલે કોઈ પણ અનુભવી પુરુષનું જ્ઞાન પ્રત્યક્ષ કહેવાય. કોઈ પણ જેની પોતાની મૌલિક વાણી હોય, જેનું પોતાનું મૌલિક એક્સપિરિયન્સ હોય અને મૌલિક પ્રેઝન્ટેશન હોય અને તમારા બધા પ્રશ્નોનું કાયમી સમાધાન આપતા હોવા જોઈએ. અને જેની વાણી ચોપડીમાંથી ના હોય, શેમાંથી ના હોય? પણ એ પ્રત્યક્ષ હોવા છતાં આ મૂળ વાણી તો દાદા ભગવાનની કહેવાય ને. જે મૂળ વાણી કોઈની ના હોય. મહાવીરની સંપ્રદાય દાદા ભગવાન અનુભવ દરેકનો મૌલિક હોય. મૂળ વાતો બધી જ સનાતન સત્ય હોય. કેવી હોય? સનાતન. રામે કીધું એ સનાતન સત્ય, કૃષ્ણએ કીધું તે સનાતન સત્ય, મહાવીરે કીધું તે સનાતન સત્ય, શ્રીમદ રાજચંદ્રે કીધું તે સનાતન સત્ય, દાદા ભગવાને કીધું તે સનાતન સત્ય, હું કહું છું તે સનાતન સત્ય. પણ આ બધા અનુભવી પુરુષો છે. ખાલી ડિફરન્સ ક્યાં છે? પરોક્ષ અને પ્રત્યક્ષ. હા, છે તો સનાતન સત્ય. સનાતન સત્યનો કોઈ ક્રિએટર ના હોય અને ઓનર ના હોય. આ સમજી લેવાનું. અને જેનો ક્રિએટર ને ઓનર હોય એ વાત સનાતન સત્ય ના હોય. સાંપ્રદાયિક થઈએ. એ સાંપ્રદાયિક હોય. એટલે સનાતન સત્યનો અનુભવ જેને થયો છે એને અનુભવી કહેવાય. પણ એ એનું પોતાનું જ્ઞાન નથી, એક્સપિરિયન્સ પોતાનું છે. ખાલી જ્ઞાન તો સનાતન છે. કેવું છે? હા. એટલે અનુભવી પુરુષ જે છે એને પ્રત્યક્ષ કીધું. શું કીધું? એટલે શ્રીમદ રાજચંદ્રે એનાથી બીજો શબ્દ વાપર્યો, સજીવન મૂર્તિ શબ્દ વાપર્યો. શું વાપર્યો? સજીવન મૂર્તિના લક્ષ્ય સિવાય જે કંઈ પણ કરવામાં આવે છે એ જીવને બંધન કરતા છે. અને આ અમારું હૃદય છે. આ એમનું વાક્ય છે. એમને સજીવન શબ્દ ખાસ લખ્યો છે. એટલે દાદા ભગવાન ખાસ કહેતા હતા કે એમની મૂર્તિ અને એમનું શાસ્ત્રને સજીવન કહેવાય નહીં, એ પરોક્ષ જ કહેવાય. એ દાદા ભગવાનની આપતવાણીમાં પણ ઘણી વખત આવે છે. અમે તો પ્રત્યક્ષ બધું સાંભળ્યું છે, પણ આપતવાણીમાં બધું આવે જ છે. એ બધું પરોક્ષ કહેવાય. શું કહે છે? અને એમને પોતે એમના માટે લખ્યું છે કે અમારા ગયા પછી અમારા ફોટો કે આપતવાણી બે આની ફળ નહીં આપે. એ પરોક્ષ જ કહેવાય. શું કહેવાય? પણ જ્યાં સુધી પ્રત્યક્ષ ના મળે ત્યાં સુધી પરોક્ષ હેલ્પફુલ છે. શું કીધું? પ્રત્યક્ષ ના મળે ત્યાં સુધી પરોક્ષ હેલ્પફુલ છે. શું છે? ભાવના પ્રત્યક્ષની કરવાની ના મળે તો ત્યાં સુધી પરોક્ષને પણ ફોલો કરવાનું. શું કરવાનું? અને પ્રત્યક્ષ મળી જાય તો પછી પરોક્ષની જરૂર નથી. પણ ના મળે ત્યાં સુધી હેલ્પફુલ છે.